રાજકોટમાં એક અલગ પ્રકારનું કાવતરું સામે આવ્યું। વૃદ્ધોને વાતચીતમાં ભોળવી તેમની ચા સોડા કે પછી કંઈ પણ વસ્તુમાં કંઈક નાખી તેમને બેભાન કરવામાં આવે અને પછી સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવે। શહેરમાં 4 વૃદ્ધા સાથે આવી લૂંટ ચલાવી હતી અને આ લૂંટ ચલાવનાર મહિલા સહિત 2ની ધરપકડ કરાઈ છે અને હાલ આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। પીણું પીવડાવી જેનાથી એ બેભાન થઈ જાય અને એના પાસેથી જે દાગીના અથવા કિંમતી વસ્તુ હોય આ લૂંટ કરતા હતા। તો આ ટોળકી દ્વારા રાજકોટ તાલુકામાં એક ગુનો અને 15/11/24 રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને બીજા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ગુના એવી આ જ એમઓથી આચરેલા હતા। ચારેય ગુનામાં તમામ મુદ્દામાલ જે છે એની રિકવરી થઈ ગઈ છે અને ચારેય ગુના ડિટેક્ટ થયા છે। મારી આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ તમારા ઘરેથી સિનિયર સિટીઝન્સ એકલા બહાર જતા હોય ત્યારે એમને આ વસ્તુની ખાસ સમજણ આપવી કે કોઈ અજાણ્યો માણસ સ્ત્રી પુરુષ એમને મદદ કરવાના બહાને, રોડ ક્રોસ કરવાના બહાને, મંદિર લઈ જવાના બહાને અથવા એમને કોઈ પ્યાસ લાગી હોય તો પીણું પીવડાવવાના બહાને એમના પાસે આવે, એમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે તો એમના ઉપર ભરોસો ના કરે। કેમ કે આ ટોળકીનો એમો એવો જ હતો કે માજી તમે થાકી ગયા છો તો તમને પીણું પીવડાવીએ અને જ્યારે ઠંડુ પીણું પીવે ત્યારે એ બેભાન થઈ જાય અને એના કાનમાંથી અને હાથ પગમાંથી જે પણ કિંમતી દાગીના હોય છે એ કાઢી લેવામાં આવતા હતા।